આગામી લોકસભા 2024ની કામગીરીના ભાગ સ્વરૂપે મતદારોને વધુમાં વધુ મતદાર જોડાય એ માટે સરકારશ્રી દ્વારા 1 ઓક્ટોબરથી નવેમ્બર સુધી જે SSR પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, સ્પેશિયલ સમરી રિવિઝન, એ વખતે ઝુંબેશ સ્વરૂપે BLO દ્વારા ફોર્મ ઉઘરાવવાની કામગીરી કરવામાં આવી હતી અને ઓનલાઈન પણ મતદારો પોતે ફોર્મ ભરી શકતા હતા. તે પ્રક્રિયાના અંતે આજ દિન સુધી જામનગર જિલ્લાના કુલ મતદારો 12,14,516 મતદાર યાદીમાં નોંધાયેલા છે. એ કુલ ફોર્મ પૈકી 27 ઓક્ટોબરથી લઈને આજ દિનની સ્થિતિએ એટલે કે ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી સુધી કુલ નવા મતદારો 55,644 નોંધાયા, જેમાં 55,644 નવા મતદાર અને સુધારા વધારા થયેલા મતદાર કે જેનો નામ સુધારા વધારા હોય કે એડ્રેસ સુધારા વધારા હોય. આ સમયગાળા દરમિયાન કુલ 18 થી 19 વય જૂથના 11,815 યુવા મતદારો નવા એડ થયા છે. 1 ઓક્ટોબરથી લઈને 11/3ની સ્થિતિએ અને 1 ઓક્ટોબરથી લઈને 11/3ની સ્થિતિએ 20 થી 29 વય જૂથના કુલ 12,323 યુવા મતદારો નોંધાયેલા છે. આમ ટોટલ 24,000 નવા યુવા મતદારો 1 ઓક્ટોબરથી લઈને 11/3 એટલે ગઈકાલની સ્થિતિએ 24,000 મતદારો નવા નોંધાયેલા છે અને કુલ 12,14,516 મતદારો આજે મતદાર યાદીમાં નોંધાયેલા છે. અમારી લોકોને પણ સતત વિનંતી છે કે ઓનલાઈન NVSPનું માધ્યમ છે, BLO દ્વારા કે બીજા ઓનલાઈન પોર્ટલ હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ જે લોકોના નામ નોંધાવવાના રહી ગયા હોય એ લોકો પણ પોતાના નામ આગામી લોકસભા ચૂંટણીની અંદર આવે અને નોંધાઈ શકે છે અને પોતાનો મત આપી શકે છે. અમારી સતત અપીલ છે. અત્યારે આપણા જે ઓક્ટોબર મહિનાના, નવેમ્બર મહિનાના અને ડિસેમ્બર મહિનાના જે એપિક નવા જનરેટ થઈ ગયા છે, જેમની PDF જનરેટ થઈ ગઈ છે, એજન્સી દ્વારા જે અમને નવા એપિક મળી ગયા છે, એનું અમે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા અમે એમનું બુકિંગ કરીને એમના ઘરે એપિક અમે પોસ્ટ દ્વારા મોકલીએ છીએ. અને જે એપિક પોસ્ટ દ્વારા અનડિલિવર હોય કે જે પહોંચી ન શક્યા હોય એવા એપિક અમને પરત મળે છે અમારી ઓફિસને, જે પ્રાંત ઓફિસને અને અત્રેની ઓફિસને. તો અમે એને BLO દ્વારા સેકન્ડ એટેમ્પ્ટ કરીએ છીએ એમના ઘરે પહોંચાડવાનો અને એમના ઘરે પહોંચાડાવડાવીએ છીએ. એટલે તમામને જે નવા સુધારા વધારા કર્યા હોય કે નવું નામ નોંધાયું હોય એ લોકોને નવા કાર્ડ એ લોકોને પોસ્ટ માધ્યમથી મળશે. અને જે લોકોનું કદાચ ઘર બંધ હોય, બહારગામ ગયા હોય કે બીજા કોઈ કારણોસર પહોંચી ન શક્યું હોય તો એમને અમે ફિઝિકલી BLO મારફતે પણ પહોંચાડવાનો અત્યારે અમારો પ્રયાસ છે.